श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाय वैष्णवने जाजा કરીને जय श्री कृष्ण। કાલે બધા આખી રાતનો ઉજાગરો ક્યાંય બીજે ગયા હોય તો તરત કહીએ કે હવે અમે થાકી ગયા છીએ, અમારાથી નહીં અવાય, પગ દુખે છે કે અમને સુસ્તી લાગે છે, પણ આ વ્રજ રજનો પ્રતાપ કેવો છે કે આજે 68-70 વર્ષે આપણે ખડીખમ થઈને ઘરના વિડીયો જોવે તો માનતા જ નથી કે મમ્મી તું આટલી મસ્તીથી અહીંયા રહેતી હઈશ. એ કોઈ આપણું સામર્થ્ય નથી. આ વ્રજ ગિરાજ બાવાની તળેટી, યમુનાજીની કૃપા અને વલ્લભના અજાર હાથ આપણા ઉપર છે. તો આજે આપણે બધાય વ્રજમાં આવીને આટલો આનંદ કરી શકીએ છીએ. ક્યાંય ફરવા જાય ને ત્યારે મજા કરતા હોઈએ છીએ, મજાની સજા હોય, પણ આનંદનો પર્યાય શું છે? પરમાનંદ. તો આજે જે વચનામૃતમાં સરસ કહ્યું કે આજે અહીંયા પરમાનંદ લીધો, કારણ કે ચંદ્ર સરોવર ઉપર રાસનો મનોરથ અને કલ્પેશભાઈનું જે માઇક્રો મેનેજમેન્ટ, એમને એવું છે કે બધાય રાજી થાય, બધાય આનંદ લે. તો આજે બધાએ એક સરખો આનંદ લીધો. ઓલું એક ધોળ છે ને, રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી, રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. તો આજે ચંદ્ર સરોવર પર ગયા હતા, બધાય રાસ લેતા હતા. એમાં વલ્લભકોળ યુગલ સ્વરૂપે જ્યારે આપણી સાથે રાસ લઈએ તો આવો બધો આનંદ તો એકલા આવીએ તો ન મળે. કદાચ આપણે બધા આમ એકલા ગમે ત્યાં ઉતરીએ, એકલા ગાડી કરીને જઈએ, પણ જેમ ગોપીને મંડળમાં આનંદ આવતો હતો ને એમ આપણને ગ્રુપમાં જ આનંદ આવે છે. અને વલ્લભે કૃપા કરી કે આજે 100ના ગ્રુપમાં આપણે આવ્યા. અને આજે પહેલો દિવસ, હંમેશા એવું કહેવાય કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધી લાસ્ટ. આજે પહેલો દિવસ એટલો સરસ ગયો, રસવાળો, રાસવાળો, પ્રેમવાળો, સ્નેહવાળો, અને આ બધાનો સરવાળો કરીએ ને તો આની અંદર ક્યાંય જીરો આવતો જ નથી મારા વાલા. બધે પૂર્ણમિદમ એટલે કે બધું પૂરું અને આનંદ, છતાંય તૃપ્તિ નથી થતી. જો પાણીની તરસ લાગી હોય ને તો દોડતા જઈએ ને તો 1-2 ગ્લાસ પી લઈને પછી એમ થાય હવે મને ઉલટી થશો. બાસુંદી બહુ ભાવતી હોય ને 2-3 વાટકા પી જાય પછી હવે આગ્રહ ન કરતા. પણ અહીંયા તો આટલા બધા થાકેલા હતા. અત્યારે જો બધા જ જમવાની તૈયારીમાં, ત્યાં નીચે ડિનરમાં, બરાબર. તો આપણે કીધું કે આપણે આજે કાંઈ સત્સંગ કર્યો નથી, બધા રાહ જોતા હશે, તો આપણે બધા જે 2-5 જણા અહીંયા બેઠા છીએ સત્સંગ કરી લઈએ. અને આમે ડિનરમાં તો વારાફરતી જઈએ તો આનંદ આવે. તો વલ્લભ સત્સંગ જાણે એને ગમતો હોય એમ ગમે ત્યાં વ્યવસ્થા કરી દે છે. આ હોટેલનું રેસ્ટોરન્ટ છે નીચે, અને આ રિસેપ્શનલ હોલ છે. હવે કેટલી અવર જવર હોય, પણ જેવો સત્સંગ ચાલુ કર્યો તો ક્યાંય અવર જવર રહી નથી, ક્યાંય અવાજ પણ નથી. જાણે બધાને ખબર હોય એમ પિન ડ્રોપ સાયલન્ટ છે. તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. આ વ્રજની લીલાઓ હતી નહીં હો મારવાલા, છે. ઘણા મને પૂછે, એટલે બેન ઠાકોર જ્યાં રાસ કર્યા હતા? મેં કીધું ના કર્યા હતા નહીં, કરે છે. એ કે ના એમ પૂછતી હતી કે પહેલાં મેદના પહેલાંય ને છેલ્લાય ને ત્યારે રાસ કરતા હતા, અત્યારે રાસ કરે છે, અને કરોડો વર્ષ પછી પણ રાસ કરતા હશે. આજે પ્રભુ જે લીલા સાંકડી ખોરમાં દાન લીલા કરી હતી ને એ કરે છે.
બંસી બટમાને ચંદ્ર સરોવર પર રાસલીલા કરી હતી નહીં, કરે છે. ગુલાલ કુંડને કરહલ્લામાં હોળી લીલા કરી હતી નહીં, કરે છે. ગોકુળમાં માખણ ચોરી લીલા કરી હતી નહીં, કરે છે. એક ગોપી નવી નવી પરણીને આવી ગોકુળમાં, એટલે હવે ઠાકોરજી માટે આવી હતી. એને કાંઈ એના ગોરધનમાં રસ નહોતો. એનું સાસરું કયું છે ને એનું ગોરધન કોણ છે ને એનું સાસુ કોણ છે, એને સસરા, એને જરાય રસ નહોતો. એને જ્યારે માગવું આવે કોઈનું કે આ મેનપુરથી આવ્યું કે અહીંથી આવ્યું, એટલે ગોપી મોઢું બગાડીને અંદર વહી જાય કે મારે ત્યાં કરવું નથી. હવે જેવા પુરોહિત આવ્યા, પહેલાં છે ને એવું હતું કે પુરોહિત નક્કી કરી આવતા હતા. પહેલાં અત્યારના જમાના જેવું નહોતું. એટલે પહેલાં બધાય ઘરના નક્કી કરતા ને તો છૂટાછેડા નહોતા થતા. અત્યારે આપણે નક્કી કર્યા છીએ તો કેટલા થાય છે આપણે બધાય જાણીએ છીએ. મારે એ બાબતમાં કાંઈ કહેવું નથી. તો જેવા પુરોહિતે આવીને કીધું, યજમાન આવું કે, અરે આવો આવો આવો, તમારી દીકરીનું માગું લઈને આવ્યો છું. એટલે દીકરી બહાર બેઠી બેઠી માળા પરોવતી હતી મોતીની, અને ઠાકોરજીના સ્વરૂપનું મનમાં ધ્યાન ધરતી હતી કે એના તો વાંકડિયા વાંકડિયા કેશ ને એની તીરછી નજર ને એની ભ્રુકુટી ને એનું મૃદુ મૃદુ મુસ્કાવું ને એની નકવેસર ને એની કંઠેસરી ને એના બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વિછિયા ને લર ને તોરા ને વેણી ને આ વિચારમાં હતી. કોણ? ગોપી. કોના વિચારમાં? ઠાકોરજીના વિચારમાં. હવે પેલા પુરોહિત આવ્યા એટલે તરત પૂછ્યું એના બાપાએ, પિતાશ્રીએ, કે ક્યાંથી આવો છો? એટલે કે ગોકુળથી. એટલે આમ ચણિયા ચોળીને ચુંદડી પહેરી હતી ને તો આમ શરમાતી ગઈ ગોપી ઘરમાં. એટલે એના પિતાશ્રી સમજી ગયા મારી દીકરીની ઈચ્છા અહીંયા તો 100% છે. એટલે ગઈ એટલે પૂછ્યું કે કોનું માગવું, શું? ઓલીને કાંઈ સાંભળવામાં રસ નથી. ગોકુળ સાસરીએ જાઉ રે, ગોકુળ સાસરીએ જા. બસ મારું સાસરું ગોકુળમાં હોય એનાથી મને રસ છે. હવે ગોપી પરણીને આવી એટલે પાદર આવતા આવતા પૂછ્યું એના ગોરધનને, એ કે તમારા ઓલા ભાઈબંધ કોઈનું હોય વાર જાનમાં? એ કે 2-4 આવ્યા છે પણ મારું એક ખાસ ભાઈબંધ છે. એ કે કોણ? એ કે કાનુડો, યશોદાનંદન, નંદનંદન. અને ગોપીને તો જાણે બધા રોમાંચ ખડા થઈ ગયા. એટલે એણે પૂછ્યું કેમ નો આવ્યા? એ કે એને છે ને એની માનો એકનો એક છે, એટલે ગામમાં કે આજુબાજુ હોય ને તો જાનમાં મોકલે, પણ તારું ગામ તો દૂર, પછી ત્યાં આવીએ જઈએ, તારે ત્યાં રહીએ તો અઠવાડિયું થાય. એટલે એમના માએ ના પાડી યશોદાજીએ કે મારા લાલાને મારા વિના અઠવાડિયું ચાલે નહીં. તો એ ના આવ્યો. તો કે આવો ભાઈબંધ તમારો? એ કે ના, એણે મને વચન આપ્યું હતું કે પાદરમાં જાન આવશે અને જેવા એ કે વાંસળી હું વગાડીશ અને તારો એ કે સેનાઈ વાગશે એટલે હું દોડતો દોડતો ભાભીનું મુખ જોવા આવીશ. ત્યાં તો આ શરમાઈ ગઈ કે મારું મુખ જોવા મનમાં, પણ એના પરણ્યાની હારે વાત ન કરી. એને પ્રીત પ્રગટ કરે રસ જાય. અત્યારે એવું દુનિયામાં થઈ ગયું છે કે બધાને પ્રદર્શનમાં રસ છે, કોઈને દર્શનમાં રસ નથી. આણે આમ કર્યું તો હું આમ કરું, આણે એના ઠાકોરજીને 1 દાંતણ ધરાવ્યું તો હું 10 ધરાવું. ઠાકોરજી કે મારે તો એણે 1 દાંતણ ધરાવ્યું હતું એટલા માટે એના ઘરમાં ચમચી નહોતી અને ખીર એણે ઠંડી કરવી હતી. એટલે મારા પ્રેમ માટે, મારા ભાવ માટે, મારા તત્સુખ માટે થઈને એણે 1 દાંતણ. અત્યારે તો બસ બધી દેખાદેખી છે. તો કે પાદરમાં તમારા ભાઈબંધનું હોય કે એ કે આવશે હો ચોક્કસ. હમણાં હું મારું શહેનાઈ વાગશે ને તો આગળ શહેનાઈ વાગવા માંડી. હવે ઠાકોરજીને ખબર હતી કે આ ગોપી મારા માટે પરણીને આવી છે. એને પ્રેમ કોના ઉપર છે? મારા ઉપર છે.
એનો પરણવ કોણ છે, એના સાસરીવાળા કોણ છે, એમાં રસ નથી. એટલે ઠાકોરજી જ્યારે વિરહ થાય ને વિરહાગ્નિ પરાકાષ્ઠાએ પહોંચે ને ત્યારે પ્રભુ મળે. મને ને તમને વિરહ થતો નથી. આજે આપણા ઠાકોરજી આપણે અઠવાડિયું ક્યાંય પધરાવ્યા હોય નથી યાદ આવતા કે નથી એ ઠાકોરજી માટે કોઈ એવો વિરહ થતો. હું એક વૈષ્ણવને ઓળખું છું, એણે એના વર પડી ગયા અને બ્રેઇન હેમરેજ ડૉક્ટરે કીધું. દવાખાનામાં ગયા અને ડૉક્ટરે કીધું કે 3 દિવસ પછી ખબર પડશે કે કેવું છે ને કેવું નહીં. બધાએ કીધું તમારે ઠાકોરજી પધરાવી જઈએ, તમારે હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારે બેને કીધું હું રાતના તો આમે મને અહીં રહેવા નહીં દે હોસ્પિટલમાં, તો હું મારા ઠાકોરજી સવારે વહેલા 3:30 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી સેવા પહોંચીને આવીશ. સવારે 3:30 વાગે જાગે, સેવા પહોંચે. એ ઝારીજીનું જળ અને દવાખાનામાં આવે. 1 મિનિટ, આ લોકો વાતો કરે છે. તો મારા વાલા, આજે ગોપીને એટલો બધો વિરહ થાય, એટલો વિરહ થાય કે પ્રભુ ક્યારે મળશે. પણ જ્યારે વિરહની પરાકાષ્ઠા આવે ને ત્યારે પ્રભુ મળે, બાકી પ્રભુ મળે નહીં. મને તમને કેમ નથી મળતા, કેમ સાનુભાવ નથી થતો? હજી તો એ બેનની વાત કરતા હતા. તો સવારે એ યમુના જળ લઈ જાય ઝારીજીનું, તો ડૉક્ટર ના પાડે કે એમને અમને પૂછ્યા સિવાય મોઢામાં કશું દેવાનું નહીં. તો એને ટાઈમ શું આપ્યો તો તમારે 5 મિનિટ અંદર મળવા જવાનું. એમનામાં કશું છે નહીં, એમને દિલની ધડકન થોડી છે એટલે અમે હોસ્પિટલમાં રાખ્યા છે. ઓલા બેન હા પાડે, જાય. ડૉક્ટર કહે કે 5 મિનિટમાં બહાર નીકળી જાજો. રૂ લઈ ગયા હોય, જાય એટલે બધું ચેક કરે કે તમે કાંઈ લઈ નથી જતા ને, તો રૂ યમુના જળમાં બોળે અને પછી હાથમાં આમ લે અને ઓલા કે કાંઈ છે નહીં ને, કે જોઈજો ને કાંઈ નથી, મોબાઈલ નથી ને કાંઈ નથી. એટલે જાય એટલે ડૉક્ટર કે 5 મિનિટમાં બહાર જાજો, અમે 5 મિનિટ બહાર ઊભા છીએ, આમાં કાંઈ છે નહીં. એટલે ઓલા બેન મોઢું ખોલે ને ઓલું રૂ જે ઝારીજીનું જળ લઈ આવ્યા હોય એના મુખમાં પધરાવે અને પછી બહાર નીકળી જાય. 3જા દિવસે ડૉક્ટરે કીધું કે દવા એની એ છે. MRI કર્યું, CT સ્કેન કર્યું, બધામાં 99.99% બચે એમ નથી. પણ આજે આ 3જા દિવસે જ્યારે અમે કર્યું તો અમને એવું લાગે છે કે આ પેશન્ટ હવે જીવવાની જીજીવિષા કરે છે, એને જીવવું છે. અને આની અંદર કઈ દવા કામ કરી ગઈ ખબર નહીં. ઓલા બેન કે આ બધા ડૉક્ટરના બાપનો બાપ મારા ઘરે બિરાજે છે ને, આ મારા યમુનાજીના જળના ઝારીજીની દવા કામ કરી ગઈ. પણ તમને લોકોને એને શું ખબર પડે? એટલે કોઈ દિવસ પ્રગટ કરાય નહીં. અને પછી અઠવાડિયા પછી ભાઈને બહાર લાવ્યા. બ્રેઇન હેમરેજ નહોતું, થોડું લોહીની સેજ ગાંઠ બંધાઈ ગઈ હતી અને બચે એવી શક્યતા નહોતી. આ બેને ઠાકોરજી ક્યાંય ન પધરાવ્યા. બધાએ કીધું કાલ સવારે કાંઈક થઈ જશે, ક્યારે ચાપીજી કરશો, તમારે 16 દિવસનું સૂતક આવશે. એ કે મારા વરને કાંઈ નહીં થાય જ્યાં સુધી મારા મહારાણીમાં મારે ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી છે ત્યાં સુધી. અને એ ભાઈ 9મે દિવસે ઘરે આવ્યા અને આવ્યા એટલે એણે પહેલું પૂછ્યું તે ઠાકોરજી ક્યાંય નથી પધરાવી દીધા ને? કારણ કે જ્યારે મને ભાન નહોતું તો મારી સામે મારા માથે હાથ મૂકીને આપણા ઠાકોરજી મને કહેતા હતા હું એ હું કાંઈ નહીં થાય. અને એ યમુના જળ દેતા હતા એ એને ખબર નહોતી. કારણ કે એને 99.99% બધું જતું જ રહ્યું હતું. તો જુઓ તમે, પુષ્ટિ માર્ગ સાક્ષાત છે, આ સાનુભવ છે, આ હકીકત છે. પણ આ બધાને આ બધી વાત કરાય નહીં. શું કામ? એ બેનનું નામે ન દેવાય, ગામની વાતે ન કરાય. પણ આજે પણ આવું બને છે જો આપણો ભાવ સાચો હોય તો. તો આપણે વાત કરતા તો ઓલી જે ગોપી આવી હતી એ ગોપી કે તમારો ભાઈબંધ ન આવ્યો, તમારો ભાઈબંધ ન આવ્યો. પછી ગોપીને તો મુંહ દેખાઈ કરાવવાની હતી. એટલે જ્યાં સુધી વ્રજમાં એવો નિયમ
કે નવી ગોપી પરણીને આવે એટલે બધાય 5% દે, કે કોઈ ટકો દે, કે કોઈ સોનાનું દે, કે કોઈ ચાંદીનું દે, કે કોઈ સાડી દે અને મુંહ દેખાઈ કરાવે. એટલે સાસુએ કહ્યું કે મુંહ દેખાઈ આજે કરવી છે કે કાલે કરવી છે? હવે તે એટલે એ જમાનામાં વહુ નહોતી બોલી શકતી, પણ દરેકમાં નણંદ ચીબાવલી હોય. એ કે ના કાલે જ કરીએ. એ કે એટલે મારા ભાભી બહુ દેખાવડા છે ને મારા ભાભી બહુ રૂપાળા છે ને બધાને વાતો કરવા દ્યો ને આમ ને તેમ ને. ગોપી કે સારું થયું, આજે આપણે ગોરધન હારે વાત કરવાની ગઈ ને એના રૂમમાં જવાનું માંડ્યું. પહેલાં મારે મારા શ્યામ સુંદરનું મુખ જોવું છે, પહેલાં મારે મારા ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા છે, પહેલાં મારા ઠાકોરજીની દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવવી છે. હું પરણીને મારા પ્રભુ માટે આવી છું, મારા ગોરધન માટે આવી નથી. તો એટલા અંદરથી ને તાપ થયો, એટલો તાપ થયો કે ઠાકોરજી કે જો હવે હું આને નહીં મળું તો આ ગોપી કદાચ પ્રાણ ત્યાગી દેશે. હવે આખી રાત ગોપીને વિચાર આવે, પ્રભુ ક્યાં હશે, ક્યાં બિરાજતા હશે? રાત પડી છે, યશોદામાજી એને પોઢાડતા હશે, એને રામની વાર્તા કરતા હશે, એમના ચરણ ચાપતા હશે, એમને ડબરા ભોગ ધર્યો હશે. પ્રભુ પોતાના હાથમાં માનો પલ્લુ લઈને પોઢ્યા હશે. મારા પ્રભુ પોઢેલા કેટલા સુંદર લાગતા હશે. હું અહીંયા જેલમાં છું, હું અહીંયા બંધનમાં છું, પણ બંધનમાંથી છોડાવનારો મારો પ્રભુ મારા હિતનો વિચાર કરશે ને કરશે જ. ત્યારે સવારે સાસુ જાગ્યા એટલે કહ્યું, વહુ બેટા રવૈયો ખોવાઈ ગયો છે. પહેલાં વલોવતા ને એને રવૈયો કહેતા હતા મારા વાલા. તો આપણે પહેલાં જોયા હતા, જે આપણે જૂના હોય ને. 1 મિનિટ તમે બધા ઉપર બેસો ને મારા વાલા, ઠંડુ છે કહેતા હતા. એટલે કે વહુ બેટા છે જુઓ ને રવૈયો મળતો નથી. હવે એ કે એમાં ન મળે તો શું કરશું? એ કે અમારો નિયમ એવો છે કે જે વસ્તુ ન મળે ને એ અમે નંદબાવાની ડેલીએ જઈએ. કારણ અમારા નંદબાવા ને અમારા યશોદાજી અમારા મુખી નથી, અમારા રાજા નથી, પણ અમારા મા બાપ છે, અમારું પિયર છે, અમારું સર્વસ્વ છે. અમારું સાસરું ભલે અહીંયા છે પણ નંદ બાવા અમારું પિયર છે. યશોદાજી અમને કોઈ વાતની ના ન પાડે અને 9 લાખો ગાયો એને ત્યાં બિરાજે એટલે અમારે જે વસ્તુ જોઈતી હોય એ યશોદામાં તરત આપે અને ક્યારેય પાછી લેતા નથી. એટલે પ્રભુને સમર્પીએ પછી આપણે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો કે માં લાવો હું ગોતી દઉં. એટલે કે જુઓ ને બેટા રસોડામાં પડ્યું હોય, આ લગ્નની ધમાલ હતી, આ તે એણે રવૈયો જોયો ને તો હંતાડી દીધો. કોણે? સમજ્યા બધા? જો હંતાડે નહીં તો નંદ બાવાની ડેલીએ જવાય નહીં. અને જેના માટે એ પરણીને આવી હતી એના મુખડાના દર્શન થાય. મુખડા નિહાળો રે યશોદાના, લાલા જાગ્યા ફૂલડી વધાવો રે યશોદાના. એટલે ગોપીએ કીધું, માં એક કામ કરું, તમે તો અઠવાડિયાથી કે માં રવૈયો તો ક્યાંય નથી મળતો, હવે હું શું કરું? તો કે મારા પિયરથી ને બધું આપ્યું છે એમાં જો ક્યાંય રવૈયો હોય તો. એટલે માં કે હા જુઓ ને બટા, તો આપણે અત્યારમાં નંદબાબાને ડેલીએ ન જવું. તો એ રવૈયો હતો ને એ એને હંતાડી દીધો. એને બીખું લાગી કે મારી નણંદ, પહેલાંના જમાનામાં એવું હતું કે તમે આણું લઈને જાઓ ને તો એમાંથી ને એક સાડી કે વસ્તુ ગમે ને નણંદ લઈ લે. તમારા વખતમાં હતું, અમારા વખતમાં એવું હતું. એટલે આને બીક લાગી કે મારી નણંદ તો એવી ઢાંપલી છે ઈલાબેન જેવી, ક્યાંક પાછી જો ગોતશે ને તો લઈ લેશે, તો મારે નંદબાવાની ડેલીએ જવાનું બાનું ટળી જશે. વઢુ ને વગો તો એ રીસન વલાવે, કઈ કઈ બાને વાલો મુજને બોલા. તો બાનું મળી ગયું હતું. હવે છોડે ગોપી. ત્યારે માએ પૂછ્યું, તમારા પિયરથી નથી લાવ્યા?
બા 2 રવૈયા દીધા હતા મારી બાએ, પણ પેકિંગ કરતા હશું ને ત્યારે વિરહ થાય ને, મા બાપનો પિયર યાદ આવે. માને મૂકીને આવી છું, મારા ભાઈ તો છે નહીં, હું મારા બાપાને એકની એક, એટલે મારાથી ને ભૂલ થઈ ગઈ હશે બા. આ વખતે પાછા પગ કરવા જાય છે ત્યારે 4 લઈ. ના રે બટા, જરાય ચિંતા કરો માં, આપણે નંદબાવાની ડેલી છે જ ગોપી કે, એટલે તો 2 હંતાડી દીધા છે. હવે બાકીનું આપણે બધા થોડી વાર પછી કરીએ અને પ્રસંગ પૂરો કરશે. બરાબર? બોલો વલ્લભા.